મિત્રો, આજે આપણે જોઈશું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને અર્ધગોળાનું ઘનફળ. હવે માની લો કે અર્ધવર્તુળની ત્રિજ્યા આપણે r છે, તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર જે વર્તુળનું ક્ષેત્રફળ છે પાય r² તેનાથી અડધું હશે એટલે 1/2 પાય r² મળશે. ત્યારબાદ અર્ધવર્તુળની પરિમિતિ આપણને પાય r અને વ્યાસ જેનું મૂલ્ય થશે 2r. મિત્રો, જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવતું હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે જોઈશું અર્ધગોળાનું ઘનફળ. તો અર્ધગોળાની ત્રિજ્યા આપણે r લઈશું. તો અર્ધગોળાનું ઘનફળ તે આપણને મળશે 2/3 પાય r². આ ક્યાંથી આવ્યું કે પૂર્ણ ગોળાનું ઘનફળ આપણને ખબર છે કે 4/3 પાય r³ છે. તો આ સૂત્રને 2 વડે ભાગતા ઘન 1/2 બરાબર 2 ઉડી જશે 2, તો આપણને મળશે 2/3 પાય r³. ત્યારબાદ અર્ધગોળાની પરિમિતિ. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ આપણને મળશે 2 પાય r².